કેમ છો મિત્રો? તો પાછા નવા લોકેશન આવી ગયા છીએ વિડીયો ઉતારવા માટે. અને આમે દર વખતેની જેમ આજે પણ રવિવાર ને રવિવારે જ જોકે અમને ટાઈમ જ રવિવારે મળે તો લોકેશન એવું મસ્ત ને રાવણાનો બગીચો છે ને આમ તમને બતાવું. મંડાણા છે રાવણા સોરું. रुको जरा सबर करो. જોકે એક વખત અમે અહીં આવ્યા ને તમને કહી દઉં તો એક દાદા અમારી વાહે દોડ્યા બોડીઓ લઈને ને પછી અમે ભાઈ ભાગ્યા છીએ. પણ આજે બીજી વખત સાહસ કર્યો છે રાવણા સોરવાનો. જોકે આમ તો ખેડૂ એ એક એવું વ્યક્તિત્વ છે ને કે ભાઈ ખેડૂની અંદર તમે એના ખેતરમાં ગમે એ ખાઓ, તમને કોઈ ના ન પાડે. અને ખેતરમાં તમે જે પૂછ્યા વગર કઈ ખાઈ લ્યો તો ના ન પડે. પણ અમે તો એમ કહેવાય ને કે બધું તોડીને એવું બધું ગીડા થાય એટલે થોડા ખીજાણા થાય. પણ તોય આ વખતે કોઈ છે નહીં. અમારે મોઘેરા મહેમાન સોરીને પછી બવડા ફાડી નાખશે ત્યારે અમારે જસવંતસિંહ ગીર જડી સ્ટુડિયોના ઓનર અને આપણે આ નરુભાઈ છે જો કે કેમેરામેન છે ને કેમેરો લઈને ત્યારે મંડાણા છે. હે જસુભાઈ કેવા રાવણા છે એમ ને? તમને સોરેલું જ મજા આવે. સોરેલું કોણ નું મજા આવે? કઈ નઈ હાલો મિત્રો, તો આ હતા હું બોલા બરોબર એક જ મિનિટ. કેવા રાવણા લાગે? ટોપ ના પેટ ના હો, પણ કાંઈ ઘટે નહીં. અને અત્યારે મારા ખાસ મિત્ર એવા આપણે ગોપાલભાઈ સોહલા જે ગામરેજ તેમને મળવા આવ્યા છે. તો કેમ છો ગોપાલભાઈ? જય ઠાકર. આ અમારા ગોપાલભાઈ સોહલા ને આને તો તમે ઓળખો જ છો. અને આ રાજા આમ સેટો રે તો આમ સેટો રે આમ તમે હકીકતમાં આમ કસમ ખાઈને કહેજો. કોમેન્ટ એક કોમેન્ટ તો મારજો. બે ને તો ઓય બાપા 130 કિલો વજન. આમ તમે કયો તો ખરા કે ભાઈ આનું વજન કેટલો છે? ફાઇનલ કોમેન્ટ મારીને કહેજો. બાઉ તો શું હાલે ગોપાલભાઈ? કેમ શાંતિ ને? હાવ ગોપાલભાઈ આજે ઘણા ટાઈમથી અમને મળ્યા નહોતા, આજ મળ્યા છે. તો હવે રાવણા ખાઈ લીધા છે બધાએ. અને આપણે આમ તો કહે ને કે વ્લોગ અત્યારે પૂરો કરી, એકાદી રીલ શૂટ કરી નાખીએ, પછી પાછો એકાદો થોડુંક વિચારીએ કાંઈક બનાવી નાખશું. ને મારે તમને છે ને ખાસ વાત કેવી છે, તમે ઘડી ખમો, આપણે હું તમને 5 મિનિટ પછી કહું.